જીપીએસસી દ્વારા આ સન્ડે એટલે કે 24/11/2024ના દિવસે પ્રિન્સિપલ ક્લાસ 2 લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટની એક એક્ઝામ લેવાઈ હતી. આ પેપરના આજે આપણે પોલિટીના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. જે પ્રશ્નમાં સુધારો હશે એની પણ આપણે વાત કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર હોય છે? તો આપણે જાણીએ છીએ કે રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે એટલે કે કારોબારી આપણી ધારાસભાને જવાબદાર હોય, તો રાજ્યના મુખ્યમંત્રી જે છે એ રાજ્યની કારોબારીના જે છે અંતર્ગત આવે છે, તો એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હશે. કોને જવાબદાર હશે? રાજ્યની વિધાનસભા, એટલે કે ઓપ્શન નંબર ડી બરાબર છે. બીજો ક્વેશ્ચન છે કે ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? તો આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી અનુચ્છેદ 61 અંતર્ગત સંસદના કોઈપણ ગૃહથી સ્ટાર્ટ થઈ શકે છે. એટલે કે સંસદનું કોઈપણ ગૃહ રાષ્ટ્રપતિ સામે ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી શકે છે. ઓપ્શન ડી બરાબર છે. ચલો ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ આપણે કે ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાની આખરી અધિકાર કોના પાસે છે? તો પબ્લિક મની જે છે તો એના ઉપર જે ખર્ચ હોય એને મંજૂર કરવાનો અધિકાર જે છે એ આપણા રાષ્ટ્રપતિ પાસે હોય છે. ધ્યાન આપજો કે ભારતની અંદર જ્યારે બજેટ આવે છે તો બજેટને આપણે સંસદમાંથી મંજૂર કરાવીએ છીએ, પણ કોઈપણ પ્રકારની ગ્રાન્ટ છે કે કોઈપણ પ્રકારનો ખર્ચો છે તો ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી વગર જે છે આપણે અહીંયા જે કરી શકતા નથી. એટલા માટે આખરી ખર્ચ મંજૂર કરવાનો અધિકાર જે છે ભારતના રાષ્ટ્રપતિના હાથમાં છે. ચલો ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ કે ગ્રુપ ઓફ 20 G20નું વર્તમાન અધ્યક્ષપદ કયા દેશ પાસે છે? તો બ્રાઝિલ પાસે છે. સાર્ક દેશોની વાત કરીએ તો સાર્કમાં જે છે ટોટલ કેટલા સભ્ય દેશો છે? તો જો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત છે, બરાબર, પછી માલદીવ છે, શ્રીલંકા છે, એ રીતે ટોટલ જે છે 8 સભ્યો સાર્કમાં છે. આવું જ એક તમને જે છે બિમસ્ટેક પૂછાય તો તમારે બિમસ્ટેકમાં કેટલા સભ્યો છે કમેન્ટ કરવાની છે. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? જો ભારતના રાષ્ટ્રપતિ પૂછ્યું છે તો એ પોતાનું રાજીનામું જે છે ભારતના ઉપરાષ્ટ્રપતિને આપશે. પણ જો તમને પૂછે કે ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ આવે. એટલે જવાબ અહીંયા બરાબર છે કે ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું જે છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિને આપશે. પછીનો સવાલ છે કે નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે? અહીંયા ઓપ્શન તમે જુઓ કે ભાઈ રાષ્ટ્રપતિની મરજી સુધી, તો જો લોકસભાના અધ્યક્ષ તો ચૂંટણી દ્વારા ચૂંટાય છે. ભારતના જે ચૂંટણી કમિશનર છે એમને પણ હટાવવા માટે જે છે સીધા જ રાષ્ટ્રપતિ હટાવી ના શકે. ભારતના વડાપ્રધાન આમ તો જે છે ભારતના રાષ્ટ્રપતિની મરજી મુજબ, પરંતુ જ્યાં સુધી બહુમતી હશે ત્યાં સુધી એમને હટાવી ના શકાય. તો અહીંયા ભારતના અંદર જે રાજ્યના રાજ્યપાલ હોય છે એ એકચ્યુઅલીમાં રાષ્ટ્રપતિની મરજી સુધી પોતાનો હોદ્દો ભોગવે છે. રાષ્ટ્રપતિ ગમે ત્યારે એમને પોતાના હોદ્દા પરથી હટાવી શકે છે. તો ચલો 40 ક્વેશ્ચન થયા. 41મો ક્વેશ્ચન છે કે ભારતના રાષ્ટ્રપતિના પગારની ચૂકવણી અંગે કયું વિધાન ખોટું છે? તો જો નાણાકીય કટોકટી દરમિયાન તેમાં ઘટાડો કરી શકાય, બિલકુલ સાચું છે. તેને બજેટમાં અલગથી દર્શાવવામાં આવે. બજેટમાં અલગથી મતલબ કે એને આપણે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ તરીકે બતાવતા નથી, એને આપણે આપણા જે એકાઉન્ટ છે એના ઉપર એપ્રોપ્રિએટ કરીએ છીએ. તો એપ્રોપ્રિએટ કરીએ છીએ તો ચાર્જ ઓન કરીએ છીએ, અને ચાર્જ ઓન કરીએ તો શું થાય? એના ઉપર ફક્ત ચર્ચાઓ થાય, એના ઉપર વોટિંગ થતું નથી. તો બિલકુલ સાચું છે. તેને સંસદની કોઈ મંજૂરીની જરૂર નથી, તો એ પણ સાચું છે. સંસદની અંદર જે છે વોટિંગ કરવાની જરૂર નથી. પણ ભારતના આકસ્મિક ભંડોળ પર નહીં, પરંતુ આપણા એકત્રિત ભંડોળ પર, કોન્સન્ટ્રેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઉપર આવે છે. એટલા માટે અહીંયા ઇમરજન્સી ફંડ ના આવે, આકસ્મિક ભંડોળ આવશે નહીં. એટલે ઓપ્શન નંબર સી ખોટું છે. નીચેનામાંથી કઈ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં નથી આવતું? તો જો વાયુસેના, ત્રણેય સેનાના વડાની વાત કરીએ તો વાયુસેનાના વડા હોય, સેનાના વડા હોય તો એ રાષ્ટ્રપતિ દ્વારા આવે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, ઇવન સુપ્રીમ કોર્ટના જજ હોય, કોઈ પણ પ્રકારના હાઈકોર્ટના પણ જજ હોય તો પણ ભારતના રાષ્ટ્રપતિ આવે. પણ લોકસભાના અધ્યક્ષ છે એમની ઇલેક્શન થાય છે, એટલા માટે લોકસભાના અધ્યક્ષ ના આવે. હા, જ્યારે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનો હોદ્દો જ્યારે ખાલી પડે તો કોઈ પણ સંસદના વ્યક્તિને, એટલે કે લોકસભાના વ્યક્તિને એ લોકસભાના કાર્યકારી જે છે અધ્યક્ષ, એટલે કે જે આપણે કહીએ ને પ્રોટેમ સ્પીકર બનાવી શકે છે. પણ અહીંયા લોકસભાના અધ્યક્ષની નિમણૂકની વાત કરીએ, નિમણૂક થતી નથી, એમની તો ઇલેક્શન થાય છે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે? હવે અહીંયા જે છે આ ક્વેશ્ચન થોડો ક્રિટિકલ છે, કેમ કે જ્યારે આપણે યુટીની વાત કરીએ તો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ બોલીએ છીએ, અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર બધો જ વહીવટ જે છે એ કેન્દ્ર સરકારના અંતર્ગત હોય છે. એટલે કે યુટીના કિસ્સામાં જો વાત કરીએ આપણે તો અહીંયા જવાબ ભારતના રાષ્ટ્રપતિ આવવું જોઈએ. ભલે ત્યાં આપણે લેફ્ટનન્ટ ગવર્નરની જોગવાઈ હોય છે, પરંતુ અહીંયા જવાબ જે છે ભારતના રાષ્ટ્રપતિ આવવું જોઈએ. તો 43માં સી આન્સર આવશે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? પછી જે છે અહીંયા કે ભારતમાં પરમાણુ શસ્ત્રનો ઉપયોગની સત્તા જે છે કોની પાસે છે? બરાબર, તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા પણ જે છે જોઈ શકો છો કે ભારતના વડાપ્રધાન અથવા તો નિયુક્ત અનુગામી, તો અહીંયા
એકચ્યુઅલીમાં તમે જોઈ શકો છો કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની સત્તાની વાત કરી. આમ તો આપણી ત્રણેય સેનાના જે વડા કોણ છે, ત્રણેય સેના પાખો હોય તો એના વડા આપણે રાષ્ટ્રપતિ છે. તો રાષ્ટ્રપતિના આદેશથી જ થવું જોઈએ, પણ ભારતના રાષ્ટ્રપતિ પાસે જે છે સીધી સત્તા તો છે નહીં. એ સત્તા કોની પાસે છે અલ્ટિમેટલી? એ આપણા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પાસે છે. ચલો અહીંયા સુધી ક્લિયર. તો આવી રીતે આપણે આ જે છે જેટલા પણ ક્વેશ્ચન હતા એની ચર્ચા કરી. અહીંયા તમને ભારતીય પરમાણુ શસ્ત્રના મૂળભૂત હેતુ શું છે એની પણ વાત કરી છે કે આપણે આપણો ઉપયોગ જે છે બરાબર, જે પણ ધમકીઓ થાય છે એને રોકવા માટે કરીએ છીએ. તો એ પણ અગત્યનું છે. ચલો, તો આપણા જે છે પોલિટીના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી. આમાં જે છે તમને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચનમાં કોઈ પ્રોબ્લેમ લાગ્યો હોય તો કમેન્ટ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.